હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચીઝ બ્રેડ પકોડા બનાવીશું। ચારથી પાંચ બટાકા બાફીને લીધા છે અને ઝીણી ડુંગળી સમારીને લેવાની છે। 1 કપ ચણાનો લોટ લેવાનો છે। 1 ચમચી ગરમ મસાલો અને લાલ મરચું પાવડર, આદુ મરચાંની પેસ્ટ લેવાની છે અને 2 ચમચી કણકીનો લોટ લેવાનો છે અને 4 થી 5 બ્રેડ લઈ લીધી છે। હવે આ બધું જ લઈ લેવાનું છે। હવે આપણે ખીરું બનાવી દઈશું। કણકીનો લોટ નાખીશું તો એમાં એનું પડ સરસ ક્રિસ્પી થશે। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને 1 ચમચી ખાવાની સોડા એડ કરી દેવાની છે અને થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને થોડું થોડું પાણી લઈને લોટ ખીરું બનાવી દઈશું। આવી જ રીતે ગાંગડા ના રહે એ જ રીતે ખીરું બનાવી દેવાનું છે। બહુ પતલું નથી કરવાનું, બ્રેડમાં ચોંટી જાય એવી જ રીતે ખીરું બનાવવાનું છે। હજી થોડું પાણી એડ કરીશું। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે આપણે થોડું પાણી એડ કરવાનું છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે। હવે સરસ ખીરું બનીને રેડી થઈ ગયું છે। એકદમ સોફ્ટ બનાવી દેવાનું છે, ગાંગડા ના રહે એ જ રીતે। હવે ખીરું બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે એનો મસાલો કરીશું। બટાકા લઈ લીધા છે અને ડુંગળી લઈ લેવાની છે। પછી આપણે ગરમ મસાલો એડ કરીશું, આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું અને ધાણા એડ કરવાના છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને ચાટ મસાલો એડ કરી દેવાનો છે અને બરાબર આવી જ રીતે બધું મિક્સ કરી લેવાનું છે। સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ગુજરાતી વાનગીમાં નવા વિડીયો મળતા રહેશે। હવે બ્રેડ લેવાની છે, આવી રીતે આજુબાજુ ખૂણા કાપી લેવાના છે એટલે એકદમ સરસ ચોરસ થઈ જશે। હવે આપણે ગ્રીન ચટણી લઈ લેવાની છે, ધાણાની એડ કરી એ લગાવી દેવાની છે। આવી જ રીતે બ્રેડ ઉપર ધાણાની ચટણી લગાવી દેવાની છે। હવે આપણે લાલ ચટણી લગાવી દઈશું, લસણની ચટણી લગાવી દેવાની છે। તીખું ખાતા હોય એ જ પ્રમાણે લગાવી દઈશું। હવે આપણે માવો લઈને આવી જ રીતે લગાવી દઈશું, મૂકી દેવાનો છે।
હવે આપણે બ્રેડ ઉપર મૂકી દઈશું અને મોઝરેલા ચીઝ લઈ લેવાનું છે. પછી આપણે આવી જ રીતે મૂકી દેવાનું છે. અને આવી જ રીતે મૂકીને એના 2 ભાગ કરી દેવાના છે. આવી રીતે સરસ 2 ભાગ કરી દીધા છે. હવે આપણે બધી જ બ્રેડ આવી રીતે ભરી દઈશું. પછી આપણે તળી લેવાનું છે. હવે ખીરું બનાવ્યું હતું એમાં આવી જ રીતે મૂકીને તેલમાં મૂકી દઈશું. ગેસ ધીરો રાખવાનો છે. હવે બીજું જ બ્રેડ પકોડું આવી રીતે મૂકી દેવાનું છે. મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આપણે બીજી બાજુ ફેરવી લેવાનું છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. ઉપરનું પડ સરસ ક્રિસ્પી થઈ જશે. હવે ફરીથી એકવાર આપણે ફેરવી લેવાનું છે. હવે સરસ એનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. હવે આપણે કાઢી લઈશું. સરસ રીતે બ્રેડ પકોડા તળીને રેડી થઈ ગયા છે. હવે કાઢી લેવાના છે. હવે બધા જ બ્રેડ પકોડા બનીને રેડી થઈ ગયા છે. મારી ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ગુજરાતી વાનગીમાં નવા વિડીયો મળતા રહેશે. ચીઝ બ્રેડ પકોડા બનીને રેડી થઈ ગયા છે. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.